અરવિંદ કેજરીવાલની એન્ટ્રી સાથે ગુજરાતના રાજકારણમાં મોટો ધડાકો થયો છે। સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે કેમ કે પાટીદાર નેતા જિગીશા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે બોટાદમાં આમ આદમી પાર્ટીની ખેડૂતોના પ્રશ્નો માટે અને તેમની સામે કરવામાં આવતા અન્યાય માટે મહાપંચાયત છે। તેની પહેલા આમ આદમી પાર્ટીએ રાજકારણ ગરમાવી દીધું છે કેમ કે પાટીદાર નેતા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। સૌરાષ્ટ્રમાં અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા। જિગીશા પટેલે સામાજિક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। મહિલાઓના હક માટે અને તે પાટીદાર માટે આપણે લડતા તેમને જોવા મળ્યા છે અને ગોંડલ મુદ્દે આપણે જિગીશા પટેલને અનેકવાર ચર્ચામાં પણ જોયા છે। પાટીદાર સમાજના મતને કબજો કરવા માટે આપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને આપણે એ પણ જોયું હતું જ્યારે ગોંડલ રેલી વિવાદ થયો હતો તેમાં અલ્પેશ કથિરિયા સાથે મળીને ગણેશ ગોંડલ સામે તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જ્યારે તે આશાપુરા મંદિરે દર્શન કરવા નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં તેની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા, જે બાદ રાજકારણ જે છે ગરમાવી ગયું હતું। તે બાદ જિગીશા પટેલ ખૂબ ચર્ચામાં પણ આવ્યા હતા। જિગીશા પટેલ પાટીદાર સમાજના પ્રશ્નો અનેકવાર આપણને ઉઠાવતા જોવા મળતા હોય છે। હવે રાજકારણના મેદાનમાં સત્તાવાર રીતે ઉતર્યા છે